તમારું લોકોનું સ્વાગત છે આપણી ચેનલ ગુજ્જુ ઓફિશિયલ બ્લોગરમાં। મિત્રો આજે આપણી ચેનલનો પહેલો વિડીયો છે, એટલે કે ગલતેશ્વર મહાદેવનો પહેલો વિડીયો અને ફર્સ્ટ બ્લોગ છે આપણો। તો બધા જ મિત્રોને ખાસ વિનંતી કે જે લોકોએ આપણી આ નવી ચેનલ આવી ગઈ છે સબસ્ક્રાઈબ ના કરી દે તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લે અને ભવિષ્યમાં તમને આવા સારા વિડીયો જોવા મળતા રહે। અને આજે આપણે જે મંદિરની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ એટલે કે જે મહાદેવનું મંદિર એટલે કે સુરતની નજીકમાં આવેલું મંદિર એટલે મહાદેવનું સુંદર મંદિર એટલે કે ગલતેશ્વર મહાદેવ, આજે તેની મુલાકાત લઈશું। અને જો આ મંદિરની થોડીક વાત કરું તો આપણે આ મંદિર આપણે સુરતથી 40 કિલોમીટર અંદર આવેલું છે। અમે લોકો અમારી આ બાઇક છે જે થોડીક સારી છે, થોડીક નથી સારી, પણ અમે આ લઈને જવાના છીએ અને એ લોકો પગવાના છીએ મહાદેવના મંદિરે અને તમને પણ બતાવીશ કે આ કેવો સારું વ્યવસ્થા છે રહેવાની, તેમજ શું નાવા ધોવાની વ્યવસ્થા છે, તેમજ અહીંયા એક એવો 50 રૂપિયામાં તમને આખો દિવસ નાવા માટે મળે તેવું સ્વિમિંગ પૂલ છે। એની પર મુલાકાત લેશે, તમને બધી જ માહિતી વિડીયો મળશે। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો હવે તમે મારી સમક્ષ જોઈ શકો છો કે આપણે જે ગલતેશ્વર મંદિરનો જે બહારનો ગેટ છે, હવે આપણે તમે મારી સમક્ષ તમે જોઈ શકો છો। આપણે હવે થોડીક ક્ષણોમાં આપણે એટલે કે મહાદેવના સ્થાનથીમાં પહોંચવા જઈ રહ્યા છીએ। તો તારે બધાય બોલશે હર હર મહાદેવ અને કોમેન્ટમાં પણ લખવાનું નહીં ભૂલતા હર હર મહાદેવ। તો હવે તમે સામે જોઈ શકો છો આ બહારનો ગેટ છે અને મિત્રો અહીંયા પાર્કિંગ સુવિધા છે 2 વ્હીલ અને 4 વ્હીલ માટેની। અને જો પાર્કિંગની તમને વાત કરું તો અહીંયા 2 વ્હીલ માટે 10 રૂપિયા છે અને 4 વ્હીલ માટે 50 રૂપિયાથી 40 રૂપિયાની અહીંયા પ્રાઇસ લગાવે છે। તો તમે તે પણ ખાસ ધ્યાન રાખજો। હવે આપણે ગાડી પાર્ક કરીને ફરી પાછા બ્લોગ સાથે જોડાઈએ। તો હવે આપણે ગાડી પાર્ક કરીને આવી ગયા છીએ અને આપણે ફરી વિડીયો સાથે જોડાઈશું। અને હવે તમે મારી સામે જોઈ શકો છો તે આપણો મુખ્ય પ્રવેશદ્વાર છે કે આજે આપણે આની અંદર જવાનું છે કે જ્યાં મહાદેવનું સુંદર મંદિર છે। અને બધી જ તમને આ વિડીયોમાં વાત કરીશ, આજુબાજુ બધું શું શું જોવાનું છે બધી જ તમને આ માહિતી વિડીયો દ્વારા મળશે। તો ચાલો આપણે હવે અંદર જઈએ। તમે આજુબાજુ જોઈ શકો છો કેવું સુંદર વાતાવરણ છે, માથે લખેલું છે ઓમ નમઃ શિવાય। તો આપણે ધીરે ધીરે હવે અંદર પ્રયાણ કરશું। અને અહીંયા એક સારી વ્યવસ્થા છે કે મંદિર સુધી પહોંચવા માટે તમે જોઈ શકો છો અહીં અંદર કે જે છપ્પર મૂકેલું છે આપણે કે જે પતરાવાળું છે, આપણે તેની અંદરથી જવાનું છે કે તમને જ્યારે ઉનાળો હોય તો તમને અહીંયા તકલીફ ના પડે। તો આપણે ધીરે ધીરે અંદર જઈશું। અને આ જે રસ્તો છે તે 12 જ્યોતિર્લિંગ છે આપણે, મતલબ કે ગુજરાતમાં જે ભારતમાં જે 12 જ્યોતિર્લિંગ આવેલા છે તેના સ્વરૂપરૂપે અહીંયા એ રીતનું મંદિર અહીંયા બનાવવામાં આવેલ છે કે જે 12 શિવલિંગનું છે, તે પણ અહીંયા આગળ છે, તે પણ જોઈશું। અને તમે સામેની બાજુ જોઈ શકો છો તે સિટિંગ એરિયા છે કે જ્યાં તમે આરામથી બેસી શકો છો। હવે તમે સામે જોઈ શકો છો તે મહાદેવની મૂર્તિ છે અને આપણે તમે થંબનેલમાં પણ જોયું છે કે જે મૂર્તિની ઊંચાઈની વાત કરી હતી તે 62 ફૂટ આ મૂર્તિની ઊંચાઈ છે। એના પણ તમને થોડીક વાર દર્શન કરાવીશ। તમે જોઈ શકો છો અહીંયા આ રસ્તો 12 જ્યોતિર્લિંગ તરફ જઈ રહ્યો છે, એની બાજુમાં જ જે મૂર્તિ આપણે વિશાળ મૂર્તિ છે તેના પણ તમને દર્શન કરાવીશ। અને તમે અહીંયા બીજું પણ મંદિર છે જે મહાદેવનું છે તેના પણ દર્શન કરશો આપણે, જે ગલતેશ્વર મહાદેવ છે। અને મિત્રો અહીંયા અંદર જવાની તો પરમિશન છે પણ અહીંયા મોબાઈલ શૂટિંગની મનાઈ છે સખત। તો એ અમે લોકો દર્શન કરીને ફરી પાછા વિડીયો સાથે તમારી સાથે જોડાઈએ। તો સાવ બોલો જય હર હર મહાદેવ। તો મિત્રો હવે તમે તમારી સામે જોઈ શકો છો કે આ બધું મંદિરની બહારનો નજારો છે, કેમ કે અંદર તો શૂટિંગની મનાઈ હોય તો મેં લોકો અંદર શૂટિંગ નથી કરી, પણ તમને હવે અહીંથી બહારનો બધો નજારો બતાવું કે અહીંયા તમે જોઈ શકો છો આજે રવિવારનો દિવસ છે એટલે મોટી સંખ્યામાં અહીંયા પબ્લિક છે તે પણ તમે જોઈ શકો છો। અને બધા ફોટોશૂટ પણ કરી રહ્યા છે અને અહીંયા આનંદ મંગલ કરી રહ્યા છે। અને તેમજ હમણાં ટૂંક સમયમાં શ્રાવણ મહિનો આવી રહ્યો છે, તો ત્યારે બધા જ ભક્તોને કહીશ કે મારા સબસ્ક્રાઈબર લોકો છે બધા જ આ સ્થળની એકવાર મુલાકાત લે। અને જો ફરીવાર આ સ્થળની વાત કરું તો કે તે સુરતથી લગભગ 40 કિલોમીટર અંતર આવેલું છે, તમે પોતાની બાઇક લઈને અહીંયા આવી શકો છો। અને આની પાછળ જ એક આપણે જે 50 રૂપિયાનો સ્વિમિંગ પૂલ છે તેની પણ વાત મેં તમને કરી હતી કે જે મંદિરની પાછળ છે। તો હાલ તો મેં લોકો ત્યાં નથી જવાના, પણ ભવિષ્યમાં જો આપણે શ્રાવણ મહિનો આવશે ત્યારે મેં લોકો જવાના છીએ, તો તમને તેની પણ મુલાકાત કરાવીશ। હવે આપણે બહારની તરફ જઈશું અને તમે અહીંયા જોશો કે આ બહારનો નજારો છે। હવે તમને પાર્કિંગ એરિયા પણ બતાવું કે અહીંયા કેવી વ્યવસ્થા છે। તમે સામે જુઓ છો તે બહારનો રસ્તો છે, તેમજ આ બહારની રસ્તાની બાજુમાં તમે આ બાજુ આવો તો તમે અહીંયા જોઈ શકો છો કે જ્યાં 2 વ્હીલ પાર્કિંગ છે। અને તમને ચાર્જની વાત તો પહેલાં કરી છે તો પણ ફરીવાર કહી દઉં કે અહીંયા 2 વ્હીલર પાર્કનો 10 રૂપિયા ચાર્જ છે। અને તમે જોઈ શકો છો ઘણી બધી સંખ્યા છે એમાં 2 વ્હીલ પડી છે અને શ્રદ્ધાળુઓ પણ લાખો સંખ્યામાં એટલે કે હજારોની સંખ્યામાં આવેલા છે। નીચે જે છે તે પાર્કિંગ 4 વ્હીલનું છે, તો તેના પણ તમને થોડોક ઝાંખી બતાવું। અહીંયા પણ સારી વ્યવસ્થા છે પાર્કિંગ માટેની, તો તે નીચેનો રસ્તો છે।
તો મિત્રો હવે આપણે મંદિરની બહાર આવી ગયા છીએ અને મંદિરની થોડીક આગળની બાજુએ એક અમે સારી એવી જગ્યા જોઈ કે જ્યાં નાસ્તાની વ્યવસ્થા હતી સારી, એટલે કે નાની અમથી સ્ટોલ જ છે, પણ અમે લોકો અહીંયા ખાવાનું મન થયું એટલે અમે લોકો અહીંયા ઉભા રહી ગયા. તો હવે અમે થોડોક અહીંયા નાસ્તો કરી લેવી હળવો ફૂલનો. અહીંયા મકાઈ અને ભૂંગળા બટાટા છે, તો અમે લોકોએ નક્કી કર્યું કે ભૂંગળા બટાટા નહીં પણ આપણે નાની અમથી મકાઈ ખાઈએ. તો ચાલો હવે મકાઈ ખાઈને તમને ફરી પાછા મળવું, અને તમે સામે જોઈ શકો છો કેવો સરસ મજાની મકાઈ બની રહી છે. તો આપણે મકાઈ ખાઈને ફરી પાછા વિડીયો સાથે જોડાઈએ. તો તમે જોયું વિડીયોમાં બધું કે આપણે આજુબાજુ બધી જગ્યાને કવર કરી લીધી છે. જો બાકી રહી ગયું હોય તો આપણે ટૂંક સમયમાં પાછા ફરીવાર આપણે શ્રાવણ મહિનામાં આવશું ત્યારે કવર કરી લઈશું. અને હવે આપણે આ વિડીયોને અહીંયા અંત કરીએ તે પહેલાં તમને ચોક્કસ કહીશ કે હમણાં હાલમાં સમયમાં આપણે ખબર જ છે કે બધી કેવી ચેનલો ચાલે છે, એટલે મતલબ કે કેવા વિડીયો બધા બનાવે છે. આપણે એવા વિડીયો બનાવવાના છે કે જે ધાર્મિક વિડીયો છે, આપણી સંસ્કૃતિ જળવાઈ રહે, તેમજ આપણી આજુબાજુ જે મંદિર છે ધાર્મિક સંસ્કૃતિના તેને લગતા બધા જ વિડીયો તમને મારી ચેનલમાં મળ્યા રહેશે. તો ધાર્મિક વિડીયો જોવા માટે મારી ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. આપણે ફરી મળશે એક નવી વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.